સંસદમાં બજેટ સત્રનો આજે છઠ્ઠો દિવસ. લોકસભામાં સામાન્ય બજેટ પર ચર્ચા. આજના સૂચિબદ્ધ કાર્યોમાં ઘણા સાંસદો ખાનગી બિલ પણ રજૂ કરશે, પરંતુ ભારતીય નિર્વાસિતો મુદ્દે વિપક્ષ હંગામો કરે તેવી આશંકા. શીખ વિરોધી હિંસા મુદ્દે આજે પૂર્વ કોંગ્રેસી સાંસદ સજ્જન કુમાર પર દિલ્હીની એક કોર્ટ સંભળાવશે ચુકાદો. સરસ્વતી વિહાર વિસ્તારમાં પિતા પુત્રની હત્યાનો છે કેસ. રિઝર્વ બેંકની સમિતિ આજે નીતિગત દરોની કરશે જાહેરાત. સકારાત્મક બજેટ બાદ લોકોની રિઝર્વ બેંક તરફ વધી છે આશાઓ. બાંગ્લાદેશમાં શેખ મુજીબુર રહેમાનના ઘરમાં તોડફોડની ભારતે કરી કડક શબ્દોમાં નિંદા. વિદેશ મંત્રાલયે કહ્યું, બાંગ્લા ગૌરવના પ્રતીકને નષ્ટ કરવું તે રાષ્ટ્રીય ચેતના માટે છે ઊંડો ઘા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે લેશે પ્રયાગરાજ મહાકુંભની મુલાકાત. પવિત્ર ત્રિવેણી સંગમમાં લગાવશે આસ્થાની ડૂબકી. પ્રયાગરાજમાં ગુજરાત સરકારે ઊભા કરેલા ગુજરાત પેવેલિયનની પણ લેશે મુલાકાત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 5 મહાનગરપાલિકાઓ અને 4 નગરપાલિકાઓ માટે ₹710 કરોડની કરી ફાળવણી. મોરબી મહાનગરપાલિકાને સૌથી વધુ 80 કરોડ રૂપિયા ફાળવાયા. વિકાસ કાર્યો માટે ફાળવાયેલા આ રૂપિયાથી વધશે લોકોની સુખાકારી. ગુજરાતમાં થોડા દિવસના વિરામ બાદ ફરીથી ઠંડીનો માહોલ જામ્યો. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો. ઘણા જિલ્લાઓના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થયો ઘટાડો. આગામી સમયમાં હવામાન સ્વચ્છ રહેવાની હવામાન વિભાગની આગાહી. T20 સિરીઝ પર કબજો કર્યા બાદ ભારતની વનડે સિરીઝમાં પણ જીત સાથે શરૂઆત. ભારતે ઇંગ્લેન્ડને 4 વિકેટથી હરાવ્યું. 3 મેચની સિરીઝમાં મેળવી 1-0 થી લીડ.